રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળ્યા। માલવ્યાનગરમાં દેશી દારૂનું બાર મળી આવ્યું છે। પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરમાં જ આ ધમધમતું દેશી દારૂનું બાર જોવા મળ્યું। બારમાં અનેક લોકો દેશી દારૂ પીતા જોવા મળી રહ્યા છે। કોઈ પણ રોકટોક વગર લોકો ખુલ્લેઆમ દારૂ પીતા જોવા મળ્યા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે। અગાઉ પણ પાનના ગલ્લા પર દારૂ વેચાતો હોવાનો વિડીયો છે તે વાયરલ થયો હતો। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે, શું વિગત? ચોક્કસથી નેહા, જે પ્રમાણે રાજ્યમાં એક તરફ દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારના દ્રશ્યો છે તે છાસવારે સામે આવતા હોય છે। ત્યારે ફરી એક વખત રાજકોટમાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરના માલવ્યાનગર પોલીસ મથક વિસ્તારથી થોડાક જ અંતરે દૂર એક જે દેશી દારૂનો બાર છે તે ચાલી રહ્યો હોય તે પ્રકારના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થયા છે। આ અગાઉ પણ રાજકોટમાં પાનની કેબિને જાહેરમાં જ દેશી દારૂ વેચાતો હોય તે પ્રકારના વિડીયો પણ સામે આવ્યા છે। ત્યારે ફરી એક વખત આ દેશી દારૂનો આખો અડ્ડો ચાલતો હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો છે તે જમીન ઉપર અને નીચે બેઠા છે અને દેશી દારૂ પીતા હોય તે પ્રકારનું આખો જે બાર છે ઉભો કરવામાં આવ્યો છે। પોલીસ સ્ટેશનની ખૂબ જ નજીક જ આ પ્રકારના દ્રશ્યો છે તે મોબાઈલમાં કેદ થયા છે અને આ ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને ફરી એક વખત રાજકોટ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।